સાડીની દુકાનમાં ગ્રાહક બની આવેલ મહિલાએ ચોરી કરી। વેપારીની નજર ચૂકવીને 4 થી વધુ સાડીઓની ચોરી કરી મહિલા રફુ ચક્કર। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વેપારીએ સીસીટીવી ફૂટેજ વાયરલ કરી અન્ય વેપારીઓને સાવધાન રહેવા માટે અપીલ કરી છે। સુરેન્દ્રનગરનો આ બનાવ સીસીટીવી ફૂટેજ જુઓ। વેપારીની નજર ચૂકવીને આ મહિલા 4 સાડીઓની ચોરી કરીને ફરાર થઈ જાય છે। વેપારીની નજર ચૂકવીને 4 થી વધુ સાડીઓ લઈને તે અહીંથી રફુ ચક્કર થઈ ગઈ છે। સુરતમાં સગીરને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી। આજથી અબોર્શન પ્રક્રિયા શરૂ થશે। સાથે જ કોર્ટે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવા તપાસ એજન્સીને પણ આદેશ કર્યો છે। હવે ગર્ભનું ડીએનએ થશે અને આ કેસની તપાસમાં ગર્ભનો પુરાવો મહત્વનો બની જશે। કોર્ટે સપ્તાહમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરવા આદેશ કર્યો। તાજેતરમાં 13 વર્ષીય વિદ્યાર્થીને 23 વર્ષીય શિક્ષિકા ભગાડી ગઈ હતી। આ પ્રકરણમાં શિક્ષિકાનો દાવો છે કે તેને 13 વર્ષના સગીરનો ગર્ભ છે।